સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બેંક ખાતા ધારકો માટે મોટી યોજના વિશે વાત કરીશું જેમાં તમારે પણ બેંકમાં ખાતું હોય કોઈ પણ બેંકમાં ખાતું હોય તો અહીંયા જે છે સરકાર દ્વારા બદલાયેલા 4 નિયમો જે તમારે જાણવા ખૂબ જ અગત્યના છે સાથે એ નિયમો હવે આ સપ્ટેમ્બર મહિનામાંથી જ લાગુ કરવામાં આવશે અને સાથે બેંક ખાતા ધારકો માટે એક અહીંયા મોટી યોજના પણ જાહેર કરવામાં આવી છે જેમાં બેંક ખાતા ધારકોને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। તો આ 3000ની સહાય મેળવવા માટે તમારે કયું ફોર્મ ભરવાનું છે, ફોર્મ ક્યાંથી મેળવવાનું છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી વિડીયોની અંદર મળી રહેશે। સાથે કયા કયા નિયમોનો બદલાવ કરવામાં આવ્યો છે અને સેવિંગ બેંક એકાઉન્ટ એટલે કે બચત ખાતું બેંકમાં હોય તો તમારે આ વિડીયો ખાસ પૂરો જોવો જોઈએ। તો આ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો આરબીઆઈ અથવા ભારતીય રિઝર્વ બેંકોમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જે આરબીઆઈ માન્ય બેંકો છે અથવા તો ભારતીય રિઝર્વ બેંકો છે એમના માટે અહીંયા લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે। વાત કરીએ તો ઘણીવાર એવા ઘણા લોકો હોય છે કે જેઓ તેમના ખાતામાં પૈસા રાખી શકતા નથી। ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાના બેંક ખાતામાં પૈસા રાખી શકતા નથી, તેમની પાસે દંડ વસૂલ કરવામાં આવે છે। હવે જે પૈસા નથી રાખતા તેમની પાસે એક દંડ વસૂલ કરવામાં આવે છે। આવા કિસ્સામાં જો તમારું કોઈ બેંક ખાતું હોય તો તમારા માટે તમારા ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે। એટલે કે તમારે પણ તમારું ખાતું હોય, બેંક ખાતું હોય, સેવિંગ ખાતું હોય તો તમારે પણ અહીંયા જાણવું પડશે કે તમારા ખાતામાં મહત્તમ બેલેન્સ કેટલું હોવું જોઈએ। તમારી પાસે કોઈ પણ દંડ કાપવામાં આવશે નહીં, એટલે કે તમે આ જે નિયમો છે જાણી લીધા તો તમારી પાસે કોઈ પણ બેંક દ્વારા જે છે દંડ કાપવામાં આવશે નહીં અથવા તો વસૂલવામાં આવશે નહીં। વાત કરીએ તો લઘુત્તમ બેલેન્સ કેટલું હોવું જોઈએ તો વાત કરીએ તો આઈસીઆઈસી બેંકમાં મેટ્રો શહેરો અથવા મોટા શહેરોમાં 10,000ની મર્યાદા કરીને વધારીને જે છે 50,000 કરવામાં આવી છે। જે આઈસીઆઈસી બેંક છે એમાં મેટ્રો શહેર હોય અથવા તો કોઈ મોટું શહેર હોય એમાં 10,000ની જે મર્યાદા હતી એને વધારીને હવે 50,000ની કરવામાં આવી છે। વાત કરીએ હવે તો જેનો અર્થ એવો થાય છે કે હવે મોટા શહેરો અથવા મેટ્રો શહેરના ખાતાધારકોએ આઈસીઆઈસી બેંકમાં ઓછામાં ઓછા 50,000 રાખવા પડશે। એટલે કે તમારે પણ આઈસીઆઈસી બેંકમાં ખાતું છે તો તમારે પણ તમે શહેરમાં રહો છો તો ઓછામાં ઓછું તમારા ખાતામાં 50,000 રૂપિયા બેલેન્સ હોવું ખૂબ જ અગત્યનું છે, અથવા તો તમારી સામે દંડ વસૂલ કરવામાં આવશે અથવા તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે। વાત કરીએ જ્યારે નાના શહેરો અને ગામડાઓના લોકોને તેમના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રાખવા પડશે। એટલે કે નાના ગામડા હોય અથવા તો નાના શહેર હોય તો એમના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રાખવા પડશે। આ નિયમ 1 ઓગસ્ટ 2025થી લાગુ કરવામાં આવ્યો છે। એટલે કે આ જે નિયમ છે 1 ઓગસ્ટ 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેના પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। આ જ્યારથી નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછી ઘણા બધા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। લોકો માટે આ એક મોટો જે છે પડકાર છે, કારણ કે જો ખાતામાં 50,000 રૂપિયા નહીં રાખવામાં આવે તો દંડ થશે ને પૈસા કાપવામાં આવશે। એટલે કે તમારા ખાતામાં પણ તમે શહેરમાંથી હોય તો 50,000 રૂપિયા રાખવામાં નહીં આવે તો તમારા ખાતામાંથી દંડ કપાશે ને તમને જે છે અહીંયા પૈસા વસૂલ કરવું પડશે। જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય તો એસબીઆઈ બેંક કે જે છે બેંક ઓફ બરોડા, કેનેરા બેંકમાં છે તો ઓછામાં ઓછું 1,000 રૂપિયા બેલેન્સ રાખવાની શરત કરવામાં આવી છે। બીજી તરફ જેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કે નાની સહકારી સોસાયટીઓમાં છે તેમને ખાતામાં શૂન્ય બેલેન્સ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે જો તમારા ખાતામાં એક પણ પૈસો ન હોય તો પણ કોઈ સમસ્યા નથી। બીજી તરફ પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ બેંકમાં તમારી પાસેથી કોઈ પણ પૈસા રાખવા માટે ચાર્જ વસૂલાશે નહીં। નવો નિયમ ઓગસ્ટ બાદથી લાગુ કરવામાં આવ્યો છે। વાત કરીએ હવે આગળ તો આરબીઆઈનો નવો નિયમ શું કહે છે તો આરબીઆઈના નવા નિયમ અનુસાર જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતાનું જે છે નકારાત્મક થઈ જાય અને જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવે છે ત્યારે બેંક દ્વારા દંડ કાપવામાં આવે છે। ધારો કે કોઈ બેંક લઘુત્તમ બેલેન્સ જાળવવા બદલ 1,000 રૂપિયાનો દંડ લીધો છે તો તેના ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવે, સાથે જ તમારા ખાતામાંથી 1,000 રૂપિયા કાપી લેવામાં આવશે અને ગ્રાહકના સીધા 4,000 રૂપિયા જ પરત કરવામાં આવશે। આ રીતે બેંક દ્વારા જે છે દંડ વસૂલવામાં આવશે। વાત કરીએ લઘુત્તમ બેલેન્સના કારણે 22,044 કરોડ રૂપિયા વસૂલાયા। વર્ષ 2018થી સહકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવાના કારણે અને વધારાની એટીએમ ચાર્જીસ, એટીએમ સર્વિસના કારણે 2018થી છેલ્લા 5 વર્ષમાં દંડ તરીકે લગભગ 3587 કરોડ રૂપિયા વસૂલવામાં આવે છે। સરકારે સંસદમાં માહિતી આપી કે 2018 પછી બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારાઓ પાસે
અહીંયા જે છે 22,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવે છે. તેવી જ રીતે એટીએમ ખાતા જે છે ટ્રાન્ઝેક્શન ઉપર 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ જે છે 8289 કરોડ રૂપિયા વસૂલવામાં આવે છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.